આગામી 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી થનાર છે ત્યારે તારીખ 13 ઓગસ્ટે સુરતમાં યોજાનાર તિરંગા યાત્રાનું રિહર્સલ યોજાયું હતું। આગામી 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી થવાની છે, જે ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આગામી 13મી ઓગસ્ટે જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરતમાં વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે તિરંગા યાત્રા નીકળવાની છે, જેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, પોલીસ કમિશનર વાબાંગ જામીર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ થયું હતું। આ રિહર્સલમાં રૂટ નિરીક્ષણ, સિક્યુરિટી પ્રોટોકોલ, ટ્રાફિક ડાયવર્ઝન તેમજ વ્યવસ્થાપનની સંપૂર્ણ સમીક્ષા કરાઈ હતી। આ ભવ્ય તિરંગા યાત્રામાં BSF, RAF, CRPF, ચેતક કમાન્ડો, મરીન ટાસ્ક ફોર્સ, હથિયારી તથા બિન હથિયારધારી પોલીસ પ્લાટૂન, NCC કેડેટ્સ, TRB અને હોમગાર્ડ સહિત આશરે 29 જેટલી વિવિધ પ્લાટૂનો જોડાશે। આ ઉપરાંત આર્મી, એરફોર્સ, નેવી, ગુજરાત પોલીસના વિવિધ બેન્ડ પ્લાટૂન, માઉન્ટેડ હાર્સ રાઇડર્સ તેમજ ફાયર બ્રિગેડની ટીમ આકર્ષણનું કેન્દ્ર બનશે। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓએ જોડાઈને રાષ્ટ્રભક્તિની ચેતના જગાવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।